हेलो नमस्ते विद्यार्थी मित्रों। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2 પેલાની થિયરી અને એના પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1 એટલે બે સાથે જોયું, થિયરી અને સ્વાધ્યાય 10.1 બરાબર। તો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 10.2। એમાં પણ આપણે 1 થી 3 પછી 6 અને 7 આટલા 5 દાખલા જ કરવાના છે, બાકીના રદ થયેલા છે બરાબર। આપણે થિયરી જોઈ ગયા ની આગળ કે વર્તુળ જે છે એમાં કઈ રીતે છે એના સ્પર્શક મળે, સ્પર્શક માટેની વાત કરી તો વર્તુળના બહારના બિંદુથી બે સ્પર્શક દોરી શકાય, વર્તુળ પરનું બિંદુ હોય તો ત્યાંથી એક સ્પર્શક દોરી શકાય અને વર્તુળની અંદર હોય તો એકય સ્પર્શક દોરી શકાય નહીં। આ બધી આપણે છેલ્લે વાત કરી હતી બરાબર, અને સ્વાધ્યાય 10.1 જોયું હતું। હવે આપણે જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 10.2। એમાં આપણે પ્રમેય 10.2 જોયું કે બહારના બિંદુથી જો કોઈ સ્પર્શક દોરવામાં આવે તો બે સ્પર્શક દોરી શકાય અને બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય એની વાત કરી હતી। પછી બીજી વાત કરી કે સ્પર્શક જે બિંદુમાં સ્પર્શે વર્તુળને એને સ્પર્શ બિંદુ કહેવાય। તો વર્તુળના કેન્દ્રથી સ્પર્શ બિંદુ સુધી જો ત્રિજ્યા દોરવામાં આવે તો એ ત્રિજ્યા છે એ સ્પર્શકને લંબ હોય, એટલે કે ત્રિજ્યા જો સ્પર્શ બિંદુ આગળ દોરવામાં આવે તો એ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એની આપણે વાત કરી હતી બરાબર। ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 10.2 એનો દાખલા નંબર 1 એમસીક્યુ આપ્યું છે 1 અને 3, 1, 2 અને 3 એમસીક્યુ છે। એમાં પેલું જોઈએ કે બિંદુ ક્યુ માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે, સ્પર્શકની લંબાઈ છે એ 24 સેન્ટીમીટર છે। બિંદુ ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ એટલે ક્યુ બિંદુ છે એ વર્તુળ પર નથી આવેલું, એ બહાર છે, તો એ બિંદુથી વર્તુળને દોરેલ સ્પર્શક એની લંબાઈ, તો સ્પર્શકની લંબાઈ કઈ કહેવાય આપણે આગળ વાત કરી હતી। અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર, તેનું એટલે ક્યુ બિંદુનું હોય તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે, ઓપ્શન આપ્યા છે એ 7 સેન્ટીમીટર, બી 12, સી 15 અને ડી 24.5 સેન્ટીમીટર। પેલા તો શું આપ્યું છે આપણે નહીં જોઈ લઈએ, તો કે આ વર્તુળ છે, વર્તુળનું કેન્દ્ર છે અહીંયા આગળ બરાબર। તો વર્તુળને ક્યુ બિંદુ આગળ, એટલે અહીંયા આગળ ધારો કે કોઈ બિંદુ ક્યુ છે તો ક્યુ બિંદુ માંથી દોરેલ સ્પર્શક એટલે આ રીતે આમ સ્પર્શક દોરી શકાય અથવા આમ પણ દોરી શકાય। તો આપણે અહીંયા આમ દોરીએ, કોઈ એક સ્પર્શકની જ વાત કરીએ છીએ એટલા માટે બરાબર। તો આ છે સ્પર્શક, તો સ્પર્શકની લંબાઈ એટલે સ્પર્શ બિંદુથી અહીંયા એક જ બિંદુ આગળ સ્પર્શે છે, આકૃતિમાં છે પેલું છે પણ તમે સમજી લેજો કે અહીંયા એક જ બિંદુમાં સ્પર્શે છે વર્તુળને બરાબર। તો આ સ્પર્શ બિંદુ છે, તો સ્પર્શ બિંદુથી આ બિંદુનું અંતર એ 24 સેન્ટીમીટર આપણને આપી દીધું છે અને કેન્દ્રથી ક્યુ નું અંતર એ 25 સેન્ટીમીટર આપેલું છે। તો આ જે છે કેન્દ્રથી સ્પર્શ બિંદુ આગળ જે આપણે ત્રિજ્યા દોરીએ એ ત્રિજ્યા આપણે આર મેળવવાની છે અને એ અહીંયા લંબ હોય એ આપણને આગળ આપણે થિયરીમાં ભણી ગયા બરાબર। તો અહીંયા આગળ મેં જે આકૃતિ દોરી છે એના પરથી પેલા હું લખાણ લખી લઉં કે અહીંયા વર્તુળનું કેન્દ્ર છે એ સી છે, પી આગળ સ્પર્શક દોરેલો છે, ક્યુ માંથી બિંદુ ક્યુ માંથી વર્તુળને પી બિંદુ આગળ સ્પર્શક દોરેલો છે, તો સ્પર્શકની લંબાઈ કઈ થશે પી ક્યુ, એ 24 સેન્ટીમીટર આપેલી। પછી વર્તુળના કેન્દ્રથી ક્યુ નું અંતર છે 25 સેન્ટીમીટર આપેલું છે, તો ત્રિજ્યા મેળવવાની છે। તો જે વસ્તુ આપણે અહીંયા લખી છે દોરી આકૃતિમાં એ આપણે અહીંયા લખીએ, વર્ણન કરીએ। શું કર્યું તો કે પેલા સી કેન્દ્ર વાળું એક વર્તુળ છે બરાબર, એ વર્તુળને ક્યુ બિંદુમાંથી વર્તુળને દોરેલ સ્પર્શક એ પી બિંદુ આગળ સ્પર્શે છે, દોરેલ સ્પર્શક એ પી બિંદુ આગળ
સ્પર્શે છે, તેથી સ્પર્શકની લંબાઈ PQ થાય। આ PQ જે છે એ સ્પર્શકની લંબાઈ થશે। તો સ્પર્શકની લંબાઈ આપણને આપી દીધી છે 24 સેન્ટીમીટર, બરાબર। પછી શું આપેલું છે તો કે કેન્દ્રથી Q નું અંતર, વર્તુળના કેન્દ્ર C થી બિંદુ Q નું અંતર 25 સેન્ટીમીટર છે એવું આપણને આપી દીધું છે। તો તેથી CQ બરાબર 25 સેન્ટીમીટર, બરાબર। તો હવે અહીંયા આગળ જો કેન્દ્રમાંથી હું ત્રિજ્યા સ્પર્શ બિંદુ આગળ દોરું તો એ લંબ થશે સ્પર્શકને। અહીં ત્રિજ્યા એ બિંદુ P આગળ સ્પર્શકને લંબ થશે। એટલે P બિંદુ આગળ જો ત્રિજ્યા દોરીએ તો એ સ્પર્શકને કેવી થાય? લંબ થાય। તો તેથી ત્રિકોણ CPQ એ કાટકોણ ત્રિકોણ થશે, બરાબર। તો કાટકોણ ત્રિકોણ થાય તો પાયથાગોરસનો પ્રમેય લગાડી શકાય। તો તેથી પાયથાગોરસ પ્રમેય મુજબ હવે કાટકોણ ત્રિકોણ છે એમાં આ ખૂણો છે એ કેટલાનો છે? 90 નો। તો કર્ણ કોણ થશે? CQ। તો કર્ણનો વર્ગ એટલે અહીંયા લખી નાખીએ હજી એક લાઈન કે કાટકોણ ત્રિકોણ છે તથા ખૂણો P 90 નો છે અને CQ કર્ણ થશે, બરાબર। કર્ણ કોણ હોય? કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય, તો એ કર્ણ છે। તો કર્ણનો વર્ગ, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ એટલે CQ નો વર્ગ બરાબર કર્ણ સિવાયની બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે CP નો સ્ક્વેર વત્તા PQ નો વર્ગ। તો આ પાયથાગોરસ પ્રમેય લગાડ્યો આપણે કાટકોણ ત્રિકોણમાં। પાયથાગોરસ પ્રમેય કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો। રેડી? ચલો હવે CQ આપણને 25 સેન્ટીમીટર આપી દીધું છે એટલે આ 25 સેન્ટીમીટર આપ્યું તો 25 નો વર્ગ બરાબર CP એટલે R સ્ક્વેર। CP કોણ છે? ત્રિજ્યા છે વર્તુળની, અને PQ એટલે 24 નો વર્ગ। રેડી? ચલો તો 25 નો વર્ગ એટલે 625 બરાબર R સ્ક્વેર વત્તા 576, બરાબર 24 નો વર્ગ કેટલો થશે? 574। તો તેથી અહીંયા બધે તેથી કરવાનું। તો તેથી R સ્ક્વેર બરાબર આપણે ત્રિજ્યા મેળવીએ એટલે ત્રિજ્યાને કરતા બનાવું તો આ બાજુ આવશે એટલે 625 માઇનસ 576। તો તેથી R સ્ક્વેર બરાબર કેટલા વધશે? 49। રેડી? 74 માં 49 નાખવું એટલે મને મળી જશે 625। ડન? ચલો R સ્ક્વેર બરાબર 49। તો તેથી R બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ લો બંને બાજુ એટલે પ્લસ ઓર માઇનસ 7 થાય, પણ ત્રિજ્યા છે એ ક્યારે ઋણ હોય નહીં। જો અહીંયા વર્ગ આપ્યો આપણે R મેળવવો તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો R બરાબર પ્લસ ઓર માઇનસ 7 આવે, પણ ત્રિજ્યા ક્યારે ઋણ હોય નહીં એટલે આપણે ધન લેવાની એટલે +7 સેન્ટીમીટર। તો આમ વર્તુળની ત્રિજ્યા R બરાબર 7 સેન્ટીમીટર છે, બરાબર। તો આ રીતે આપણને વર્તુળની ત્રિજ્યા મળશે। જુઓ આ અહીંયા આગળ રદ થયેલા ટોપિક કરવાના નથી આપણે, એટલે એક્ઝામમાં તમે જુઓ ને તો પૂછી શકાય એવું હોય ને તો આવું બધું જ પૂછી શકાય, એટલે ખાસ બહુ જાજુ કરવાનું પણ નથી આપણે આ વખતે, એટલે તમે સારા એવા માર્ક્સ પણ સ્કોર કરી શકો। ઓકે, ચલો ફરીવાર વર્તુળનું કેન્દ્રથી અહીંયા જે છે ત્રિજ્યા P બિંદુ આગળ લંબ હોય, Q માંથી P આગળ દોરેલ સ્પર્શક, તો એ સ્પર્શકની લંબાઈ PQ થાય, આ એની લંબાઈ કહેવાય।
પછી કેન્દ્રથી ક્યુ નું અંતર 25 સેન્ટીમીટર આપી દીધું એટલે કાટકોણ ત્રિકોણ બન્યો. પાયથાગોરસનો પ્રમેય લગાડ્યો એટલે એક બાજુની માપ જે જોઈએ છે આપણે ત્રિજ્યા એ આપણને મળી ગઈ. ઓકે, ચલો નેક્સ્ટ દાખલો, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો એના પછી એમસીક્યુ નંબર 2, દાખલા નંબર 2. એમાં શું કીધું છે જુઓ. એમાં આપણને આકૃતિ 10.11 એમાં એક આકૃતિ આપી દીધી છે, એ હું પેલા અહીંયા દોરી નાખું. આ રીતે વર્તુળ આપ્યું છે. વર્તુળ અહીંયા બિંદુ O, કેન્દ્રને O લીધું છે ને, બરાબર, કેન્દ્રને O કીધું છે. પછી અહીંયા કોઈ બિંદુ P છે અને અહીંયા કોઈ બિંદુ છે એ Q છે. તો PQ, OP અને OQ આ ત્રિજ્યા છે, એની વચ્ચેનો ખૂણો 110 છે. હવે અહીંયા કોઈ બહારનું બિંદુ છે, ત્યાં અહીંયા T આગળ આપેલું છે, બેને બાજુ સ્પર્શક છે, બે બિંદુ આગળ અહીંયા T આપેલું છે. એટલે આ રીતે આપણને આખું પેલું આપી દીધું છે. તો TP એટલે TP અને TQ એ બંને કોણ છે? TP અને TQ એ કેન્દ્ર O, કેન્દ્રવાળા વર્તુળના POQ એટલે ખૂણો POQ 110 બને એવા સ્પર્શકો છે. એટલે આ બંને સ્પર્શકો છે જે કેન્દ્ર સાથે 110 નો ખૂણો બનાવે છે, બરાબર. તો એ રીતના આપણને સ્પર્શક આપ્યા છે. તો આપણને ખૂણો કયો મેળવવાનો કીધો? તો કે ખૂણો PT અને Q, એટલે આ ખૂણાનું માપ મેળવવાનું કીધું છે. હવે આપણે જાણીએ છીએ કે સ્પર્શક છે એટલે આ ખૂણો અને આ ખૂણો કેટલાના હોય? કાટકોણ ત્રિકોણ હોય, કેમ કે કેન્દ્રથી સ્પર્શક આગળ દોરેલો જે ખૂણો છે આ સ્પર્શક છે, આ બાજુનો સ્પર્શક છે, બરાબર. તો આ બે 90 ના હોય, આ 110 આપ્યો, તો આ આપણને મેળવવાનો કીધો છે. તો અહીંયા આગળ તમે જુઓ ને તો આપણને શું મળે છે? OPTQ એ આખું એક ચતુષ્કોણ મળે છે. તો ચતુષ્કોણની ચારેય ખૂણાઓનો સરવાળો 360 હોય એ આપણે જાણીએ છીએ, બરાબર. ચલો તો પેલા આપણે લખી લઈએ બધી કે અહીં T માંથી O કેન્દ્રવાળા વર્તુળને દોરેલ સ્પર્શકો PT અને TQ છે, જે ખૂણો POQ બરાબર 110 બનાવે છે. એટલે બંને સ્પર્શક છે એ આ ખૂણો કેન્દ્ર આગળ બનાવે 110 નો છે. તો OP અને OQ એ બંને ત્રિજ્યા છે. અહીં OP અને OQ ત્રિજ્યા હોવાથી, બંને ત્રિજ્યા હોવાથી ખૂણો OPT અથવા તો ખાલી ખૂણો P અને ખાલી ખૂણો Q પણ કહી શકાય. T બરાબર 90 તથા ખૂણો OQT અથવા તો ખાલી ખૂણો Q પણ કહી શકાય, એ 90 ના છે, બરાબર. તો એ 90 ના ખૂણા બનશે. તો હવે આપણે જોઈએ તો હવે આ જે છે POQT અથવા તો OPTQ, હવે OPQT અથવા તો OPTQ એ ચતુષ્કોણ બને છે, બરાબર, ચતુષ્કોણ બને છે. તેથી ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો હંમેશા 360 ડિગ્રી હોય છે. ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો હંમેશા 360 હોય, બરાબર. અને ત્રિકોણ હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180, અને ચતુષ્કોણ હોય કોઈ પણ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, સમબાજુ, બરાબર, એ બધા કોઈ પણ સમદ્વિબાજુ ચતુષ્કોણ કાંઈ પણ હોય તો એ બધા માટે શું હોય? સેમ વસ્તુ કે ચારેય ખૂણાઓનો સરવાળો 180 થતો હોય. તો એ આપણે અહીંયા લખ્યું કે તેથી
ખૂણો POQ વત્તા ખૂણો OPT વત્તા ખૂણો OQT વત્તા ખૂણો PTQ બરાબર 360. ચારેય ખૂણાઓ લઈ લીધા. ખૂણો POQ વત્તા ખૂણો OPT વત્તા ખૂણો OQT વત્તા ખૂણો PTQ. એટલે પેલા આ લીધો, પછી આ, પછી આ ને પછી આ. ચારેય ખૂણાનો સરવાળો 360. હવે આપણી પાસે OPQ આપણને આ રકમમાં જ આપી દીધો છે. OPQ નું માપ 110 આપી દીધું છે. વત્તા OPT આપણને અહીંયા કીધું કે ત્રિજ્યા છે એટલે લંબ હોય. લંબ હોય એટલે 90 નો ખૂણો બને. તો OPT 90 નો ખૂણો છે. વત્તા OQT ઈ પણ ત્રિજ્યા છે સ્પર્શ બિંદુ આગળ એટલે ઈ પણ 90 નો ખૂણો છે. વત્તા ખૂણો PTQ આપણે મેળવવાનું છે 360. તો આ તો સિમ્પલ થઈ ગયું. 180 વત્તા 100 એટલે 290 વત્તા ખૂણો PTQ બરાબર 360. બરાબર. 180 વત્તા 110 એટલે 290. તો તેથી ખૂણો PTQ બરાબર 360 માઇનસ પ્લસ છે પેલી બાજુ જે માઇનસ થાય 290. તો તેથી ખૂણો PTQ બરાબર 360 માઇનસ 90 290 એટલે 70 ડિગ્રી. તો આમ ખૂણો PTQ બરાબર કેટલો આવશે? 70 અંશ. તો આ જે મેળવવાનો છે આપણે કેટલો મળશે? 70 અંશ. રેડી? તો આ રીતે છે એ આપણે દાખલો ગણવાનો રહેશે. ચલો લખી લ્યો. નેક્સ્ટ MCQ જોઈએ. ચલો MCQ નંબર 3. એમાં શું કીધું કે જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો, એટલે P બિંદુમાંથી બે સ્પર્શક દોરવાના છે. PA અને PB વચ્ચે 80 નો ખૂણો રચાતો હોય તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા. એટલે પેલા તો આપણે વર્તુળ દોરી લઈએ O કેન્દ્ર વાળું. ચલો આ O કેન્દ્ર વાળું વર્તુળ છે. હવે શું કીધું છે તો કે P બિંદુ આગળ દોરેલ સ્પર્શક P બિંદુમાંથી, એટલે અહીંયા બહાર કોઈ બિંદુ P આવેલું છે, P બિંદુમાંથી સ્પર્શક દોરેલા છે વર્તુળને. એટલે આ રીતે સ્પર્શક દોર્યા છે. બરાબર? કયા સ્પર્શક છે તો કે PA અને PB. એટલે એક A બિંદુમાં મળે છે અને એક B બિંદુમાં. એટલે PA અને PB આ બે સ્પર્શક છે. હવે PA અને PB વચ્ચેનો ખૂણો આપણને 80 એટલે આ આપ્યો છે. બંને સ્પર્શક વચ્ચેનો ખૂણો છે એ 80 ડિગ્રી આપ્યો છે. તો PO અને A એટલે આ ખૂણાનું માપ મેળવવાનું કીધું છે આપણને. આ ખૂણાનું POA આ ખૂણાનું. તો હવે અહીંયા આગળ સ્પષ્ટ છે કે આ આખો ખૂણો 80 નો છે. જુઓ આખો. તો અહીંથી આ જે છે એ બે ભાગ પાડશે, વિભાજક હશે. બે સરખા ભાગ પડે તો આ 40 અને આ 40 થશે. અને આ છે એ કેટલાનો છે? 90 નો. તો આ મેળવવાનો છે આપણે. બરાબર? તો જોઈએ આપણે. અથવા તો આમ પણ લઈ શકાય કે બધા જ ખૂણાનો સરવાળો 180 એટલે આ 80 છે, આ 90 ને આ 90. તો એના પરથી આખો ખૂણો મળે એનો અડધો. એ રીતે પણ ગણી શકાય. બરાબર? બંને રીતે ગણી શકાય. પેલા તો આ ચતુષ્કોણ બની ગયો 80 90 90. તો આ ખૂણો મળી જાય. એનો અડધો છે એ કોણ હોય તો કે આ. સમજાય છે? ચલો તો એ રીતે પણ આપણે ગણી શકીએ. તો પેલા તો શું કહીએ તો કે O કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે, જેની વચ્ચેનો ખૂણો PB છે, તથા PA અને PB વચ્ચેનો ખૂણો 80 ડિગ્રીનો
છે એ આપેલું છે એટલે કે કયો ખૂણો તો કે APB એટલે કે ખૂણો APB બરાબર 80 છે બરાબર। તો હવે આપણે જોઈએ તો સ્પર્શક છે એટલે OAP એ આકૃતિ પરથી સ્પષ્ટ થશે। તો આકૃતિ પરથી ખૂણો OAP બરાબર ખૂણો OBP ઈ પણ કેટલો હશે તો કે 90 એટલે આ બંને પણ કેવા છે 90 ના ખૂણાઓ છે। તો અહીંયા આગળ ચતુષ્કોણ મળ્યો આપણને તો તેથી OAPB એ ચતુષ્કોણ હોવાથી ચારેય ખૂણાનો સરવાળો 360 થશે બરાબર। 360 થાય ચારેય ખૂણાનો સરવાળો। તેથી ચારેય ખૂણાનો સરવાળો એટલે ખૂણો OAP વત્તા ખૂણો OBP વત્તા ખૂણો APB વત્તા ખૂણો AOB બરાબર 360। હવે જે ખૂણાના માપ છે એ મૂકી દઈએ આપણે, એક જ નથી આપણી પાસે આ। તો ખૂણો પેલા 90 નો આપ્યો છે વત્તા આ પણ 90 નો છે વત્તા APB ઈ આપણને 80 રકમમાં જ આપી દીધું છે વત્તા ખૂણો AOB બરાબર 360। તો તેથી કેટલા થશે 180 વત્તા 80 એટલે 260 બરાબર વત્તા ખૂણો AOB બરાબર 360। તો તેથી ખૂણો AOB બરાબર 360 માઇનસ 260। તો તેથી ખૂણો AOB બરાબર કેટલા આવશે તો કે 100। હવે જે ખૂણો આપણે મેળવવો છે એ કેટલાનો હશે તો કે આ બેથી અડધો હશે। એટલે ખૂણો કયો ખૂણો મેળવવો છે આપણે તો કે POA ખૂણો POA બરાબર ખૂણો AOB ભાગ્યા 2 એનાથી અડધો હોય બરાબર। આ ખૂણો જે છે POA એટલે કે આ ખૂણો એ આખા ખૂણાથી અડધો હોય અને આ પણ અડધો હોય એટલે દ્વિભાજક થાય એનો બે સરખા ભાગ પાડે। તો તેથી આ થશે તો તેથી ખૂણો POA બરાબર આ આપણને મળ્યો 100 એને ભાગ્યા 2 તો તેથી જે ખૂણો મેળવવો છે આપણે POA એ કેટલાનો મળશે POA એ 50 ડિગ્રીનો મળશે। રેડી 50 નો મળે સમજાય છે। આમ નામ પણ ખબર પડી જાય 90 180 વત્તા કેટલો છે 80 એટલે ઈ કેટલા થયા આપણને 260 અને બીજા એમાં 50 100 નાખીએ એટલે 300 એટલે આખો ખૂણો 360 છે એનાથી અડધો। અને આમ જુઓ તો આ ત્રિકોણ બનાવવો હોય તો અહીંયા પણ અડધો ખૂણો બને એટલે આ 40 અને આ 90 40 90 130 અને આ 50 એટલે 150 થઈ ગયા 180 થઈ ગયા। એટલે ત્રિકોણનો જુઓ તો પણ મળી જશે અને આખું ચતુષ્કોણ બનાવીને આ ખૂણો મેળવો આખો એનું અડધું કરો તો પણ ઈ જ મળશે બરાબર। એટલે બંને રીતે ગણી શકાય કે એમ કહી શકાય કે આનો અડધો ખૂણો છે આ જો આ 80 હોય તો PAPO ઈ 40 નો થાય। તો ત્રિકોણ જે છે એના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે 90 વત્તા 130 ઈ બાદ કરો 180 માંથી એટલે આ 50 નો મળે। એટલે તમે બંને રીતે ગણી શકો આ દાખલો। ઓકે ચલો લખી લ્યો। પછી દાખલા નંબર 4 અને 5 રદ થયેલા છે। દાખલા નંબર 6 માં જાવ સીધા। ચલો જુઓ દાખલા નંબર 6 4 અને 5 રદ થયેલા છે 6 અને 7 કરવાના છે બાકીના રદ થયેલા સાબિત કરવાના બધા કરવાના નથી। દાખલા નંબર 6 વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ A થી દોરેલા
સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે તો વર્તુળની ત્રિજ્યા શોધો। તો આ તો કોના જેવો છે જુઓ, વર્તુળની ત્રિજ્યા એટલે પેલો એમસીક્યુ જે ગણ્યો ને આપણે એના જેવો જ છે। વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ એ થી દોરેલ સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે તો વર્તુળની ત્રિજ્યા શોધો। એટલે આપણને એક વર્તુળ જે આપ્યું છે બરાબર, એનું કેન્દ્ર અહીંયા ઓ છે, આ કેન્દ્ર ઓ છે તો વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતર આવેલ બિંદુ એ એટલે આ 5 સેન્ટીમીટર છે। હવે બિંદુ એ માંથી દોરેલ સ્પર્શક, તો આ સ્પર્શક દોર્યો આપણે, તો બિંદુ એ માંથી દોરેલ સ્પર્શક એની લંબાઈ, સ્પર્શકની લંબાઈ અહીંયા આપણે પી બિંદુ લઈ લઈએ તો 4 સેન્ટીમીટર આપી છે સ્પર્શકની લંબાઈ। તો ત્રિજ્યા મેળવવાની છે તો અહીંયા લંબ હોય એટલે કાટકોણ ત્રિકોણ બને, તો પાયથાગોરસનો પ્રમેય લગાડી બરાબર, જેમ આપણે એમસીક્યુ નંબર 1 ગણ્યો છે એની જેમ જ ગણવાનો છે આને પણ। શું કરવાનું કે પેલા આ લખી લેવાનું કે ઓ થી એ નું અંતર 5 સેન્ટીમીટર, એટલે ઓ એ 5 સેન્ટીમીટર, પછી એ માંથી દોરેલ સ્પર્શક પી એ, એવું લખવાનું કે બિંદુ એ માંથી વર્તુળ પર દોરેલ સ્પર્શક વર્તુળને પી બિંદુ એ મળે છે, તેથી સ્પર્શકની લંબાઈ પી એ બરાબર 4 સેન્ટીમીટર આપેલ છે। ઓકે, હવે તો કે ત્રિજ્યા મેળવવી છે તો ઓ માંથી પી આગળ દોરેલ ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એવું લખવાનું। તેથી ત્રિકોણ OPA કાટકોણ ત્રિકોણ થાય, તો કાટકોણ ત્રિકોણ છે એટલે પાયથાગોરસ પ્રમેય મુજબ આ કર્ણ છે તો કર્ણ OA નો સ્ક્વેર બરાબર OP નો સ્ક્વેર વત્તા AP નો સ્ક્વેર, તો એના પરથી તમને OP નો સ્ક્વેર મળશે, એનું વર્ગમૂળ લ્યો એટલે ત્રિજ્યા મળી જશે। આ આપણી ત્રિજ્યા છે। રેડી? તો આ હું તમને અહીંથી હોમવર્કમાં આપું છું, એ તમારે મને આની ત્રિજ્યા જે છે આર એ કેટલી મળે છે એનું તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે આનો આન્સર। રેડી? ચલો દાખલા નંબર 7, આનો જવાબ તમારે આપવાનો છે કેટલી મળશે। એમસીક્યુ 1 જો ન ખબર પડે તો એમસીક્યુ 1 જુઓ, પેલો જે ગણ્યો છે એની જેમ જ ગણવાનો છે। રેડી? ચલો પછી જુઓ, બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે। સમકેન્દ્રીય એટલે બે વર્તુળ એવા છે જેનું કેન્દ્ર સરખું છે, એક જ કેન્દ્ર છે બરાબર, એટલે એક નાનું અને એક મોટું, એની ત્રિજ્યા એકની ત્રિજ્યા 5 સેમી છે અને એકની 3 સેમી, એટલે બે વર્તુળ છે। આ એક મોટું વર્તુળ છે એની ત્રિજ્યા 5 સેમી લઈ લઈએ, એની અંદર એક નાનું વર્તુળ છે એટલે સમકેન્દ્રીય, કેન્દ્ર એક જ છે બેયનું બરાબર, એટલે આ રીતે આપણને વર્તુળ બે આપ્યા છે। તો આ ત્રિજ્યા છે એ કેટલી છે 3 સેમી અને આ છે એ કેટલી છે 5 સેમી। રેડી? આ રીતે આપ્યું છે। ચલો બીજું શું આપ્યું છે તો કે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો। કોની લંબાઈ શોધવાની કીધી? જીવાની। હવે જીવા છે એ કોણ છે તો કે મોટા વર્તુળની જીવા એ આને સ્પર્શે છે એટલે આનો સ્પર્શક છે નાના વર્તુળનો, એટલે આ રીતે આપણને આપ્યું છે। તો આનો સ્પર્શક આપણે એ બી કહી દઈએ, આ ઓ કેન્દ્ર છે, સમકેન્દ્રીય કેન્દ્ર ઓ છે। હવે અહીંયા જ્યાં સ્પર્શે છે એને બિંદુને નામ પી આપીએ, તો ઓ થી અહીંયા આગળ દોરેલ જે ત્રિજ્યા છે એ લંબ હોય એટલે અહીંયા લંબ છે બરાબર। આપણે આખું એ બી મેળવવાનું છે, તો એ બી મેળવવા માટે ખાલી પેલા આપણે પી બી મેળવી લઈએ, આવડું આ અંતર। રેડી? તો પેલા શું લખશું તો કે ધારો કે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે સમકેન્દ્રીય એટલે સરખું એક જ કેન્દ્ર વાળું સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે ઓપી ત્રિજ્યા અનુક્રમે ઓપી એટલે નાનું વર્તુળ છે એની 3 છે અને મોટાની એટલે તમે કોઈ પણ પેલા લખી શકો તો કે ઓપી બરાબર 3 સેમી તથા ઓબી બરાબર 5 સેમી છે। હવે
પી ત્રિજ્યા વાળું જે વર્તુળ છે, મોટું વર્તુળ, અહીં મોટા વર્તુળની જીવા, મોટા વર્તુળની જીવા AB લઈએ આપણે. શું લઈએ? જીવા AB. જીવા AB છે જે નાના વર્તુળનો સ્પર્શક છે, જે નાના વર્તુળનો સ્પર્શક છે એવું આપણે કહી દીધું. રેડી? ચલો હવે ઈ નાના વર્તુળનો સ્પર્શક છે એટલે ઈ ક્યાં આગળ સ્પર્શે છે? પી બિંદુ આગળ. અહીં સ્પર્શક એટલે કે જીવા, મોટા વર્તુળની જીવા એટલે સ્પર્શક એ પી બિંદુ આગળ સ્પર્શે છે. પી બિંદુ આગળ સ્પર્શે છે. તો પી બિંદુ આગળ સ્પર્શે છે એટલે ઓપી છે એ કોણ હશે? તો કે સ્પર્શક AB ને લંબ થશે. તેથી ઓપી એ સ્પર્શક અથવા તો જીવા AB ને લંબ થશે. તેથી આકૃતિ પરથી લંબ થશે. તેથી આકૃતિ પરથી આપણે શું કહી શકીએ? તો કે ત્રિકોણ OPB કાટકોણ ત્રિકોણ થશે. ત્રિકોણ OPB એ કાટકોણ ત્રિકોણ થશે. તથા OP છે એ કેટલું થશે? તો કે AB એ કેટલું થશે? તો કે PB ના 2 ગણા જેટલું. તો તેથી AB બરાબર 2PB થશે. બરાબર? તો AB જે છે આખું જીવાનું માપ કેટલું થાય? તો કે આનાથી ડબલ થાય PB થી. એટલે આ જેટલું છે એટલું જ આ થાય. એટલે કે જીવાને દુભાગે, 2 સરખા ભાગ કરે. જીવાને 2 સરખા ભાગે લંબ થાય. એટલે મેં લખ્યું અહીંયા જુઓ, AB બરાબર 2PB. એટલે ઈ જે AB બરાબર 2BB જે લખ્યું ને મેં, ઈ શું કહેવા માંગે છે? તો કે અહીંથી O થી જે લંબ દોર્યો છે આપણે ત્રિજ્યા, ઈ આને લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે. કેવું છે? લંબ દ્વિભાજક. એટલે તમે આમ પણ સીધું લખો અથવા તો એવું પણ લખી શકો. જો આ પેલા ન લખવું હોય તો પેલા એમ લખાય થશે તથા OP એ AB નો લંબ દ્વિભાજક થશે. લંબ દ્વિભાજક થશે. તેથી AB બરાબર 2PB થાય. લ્યો આ પછી પણ લખાય આમ. તો આપણે હવે આને ફોકસ કરવાનું, આપણે AB નું માપ મેળવવાનું છે. તો હવે આપણે જોઈએ તો પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસનો પ્રમેય અહીંયા કાટકોણ ત્રિકોણ જે છે એમાં લગાડવાનો છે. તો OB કર્ણ થાય એટલે OB નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PB નો વર્ગ. OB નો વર્ગ વત્તા OB નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PB નો વર્ગ. તો OB નો વર્ગ એટલે 5 સેન્ટીમીટર આપણને આપી દીધું છે એટલે 5 નો વર્ગ બરાબર OP નો વર્ગ એટલે 3 એટલે 3 નો વર્ગ વત્તા PB આપણે મેળવવાનું છે તો એનો વર્ગ. તો PB મેળવવું હોય તો 25 બરાબર 9 વત્તા PB નો વર્ગ એટલે PB ના વર્ગને આપણે કરતા બનાવવું પડે. તો તેથી PB નો વર્ગ બરાબર 25 માઇનસ 9. 25 માંથી 9 જાય એટલે કેટલા વધ્યા? 16. તો હવે PB બરાબર કેટલા લખાય? તો કે વર્ગમૂળ લઈએ એટલે કેટલા થઈ જાય? પ્લસ ઓર માઇનસ 4. પણ આપણે પ્લસ 4 લેવાનું, માઇનસ 4 લઈ શકાય નહીં. તો PB કેટલું મળ્યું? 4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર આ મળ્યું આપણને PB. તો તેથી જીવાની લંબાઈ, તેથી જીવા AB ની લંબાઈ બરાબર 2 into PB બરાબર. જીવા AB ની લંબાઈ બરાબર 2 into PB.
તો 2 ગુણ્યા પીબી કેટલું મળ્યું? 4 સેન્ટીમીટર, એટલે 8 સેન્ટીમીટર થશે. તો વર્તુળની જીવા, મોટા વર્તુળની જીવા છે એની લંબાઈ કેટલી થાય એબી ની? તો કે 8 સેન્ટીમીટર. સમજાય છે? આ આપણને 4 સેન્ટીમીટર મળ્યું, તો 4 + 4 એટલે 8 સેન્ટીમીટર થાય. બહુ ઈઝી દાખલો છે, કાંઈ અઘરું નથી. ખાલી એક કાટકોણ ત્રિકોણ બનાવીને પાયથાગોરસનો પ્રમેય મૂકો એટલે અડધું મળે, એનાથી ડબલ આ હોય આખું એબી. કેમ કે એ લંબ દ્વિભાજક થાય, એ આપણે આગળ થિયરી ભણી ગયા. બરાબર, કે વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકને દોરેલ છે એ લંબ હોય, અને વર્તુળના કેન્દ્રથી જીવા પર જે લંબ દોરીએ એ પણ ભણી ગયા. 9મા ધોરણમાં પણ આવી ગયું કે વર્તુળના કેન્દ્રથી જીવા પર દોરેલ લંબ એ જીવાના 2 સરખા ભાગ કરે, એટલે કે લંબ દ્વિભાજક હોય. એ 9મા ધોરણમાં ભણી ગયા વર્તુળમાં. બરાબર, તો એનો ઉપયોગ પણ અહીં આપણે આવ્યો છે. તો આ આખો દાખલો છે એ બહુ આઈએમપી છે. આ જ આઈએમપી ગણી શકાય આ ચેપ્ટરમાં. બરાબર, તો આની જગ્યાએ આ જ દાખલો પૂછ્યા એવું જરૂર નથી, ખાલી રકમ ફેરવી શકે. ત્રિજ્યા આજે 5 અને 3 આપી, એની જગ્યાએ તમને અલગ બદલાવી શકે, એટલે રકમમાં ફેરફાર થઈ શકે આને. બરાબર, ચલો ફટાફટ લખી લ્યો. તો આજે અહીંયા સુધી ઇનફ નહીં, આમ તો આ ચેપ્ટર પૂરું આપણું, બાકીના બધા તો રદ થયેલા છે. તો અહીંયા આગળ આપણું ચેપ્ટર નંબર 10 વર્તુળ ફિનિશ્ડ. હવે તમારે ખાલી આના ઉદાહરણ જે છે એ જોવાના છે. ઉદાહરણ લગભગ બધા કેન્સલ થયેલા છે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 11 રચના છે. રચના આપણે હવે રૂબરૂ જ ભણશું સ્કૂલમાં. બરાબર, રચના કેમ કે એ બોર્ડ ઉપર તમને લાઈવમાં પેલા વિડીયોમાં કરાવવું એ થોડુંક અઘરું પડે તમારા માટે પણ અને મારા માટે પણ. તો આપણે રચના છે એ લાઈવ જ્યારે રૂબરૂ ભણશું ત્યારે ભણશું. અને હવે નેક્સ્ટ ટાઈમ આપણે પ્રકરણ નંબર 12 વર્તુળનું ક્ષેત્રફળ, એ સૂત્ર જે છે એના સૂત્ર પરથી વર્તુળનું જ છે અને રિલેટેડ જ છે. બરાબર, તો આપણે પ્રકરણ નંબર 12 છે એ શરૂ કરશું. ચલો બાય, થેન્ક યુ.